આજનો આપણો ટોપિક છે કેપેસિટર. આમ સ્થિત વિદ્યુત શાસ્ત્ર મોસ્ટલી આપણે પૂરું કરેલું છે. ખૂબ સરસ ટોપિક કેપેસિટર. લગભગ દરેક એન્ટ્રન્સ એક્ઝામની અંદર આનો ક્વેશ્ચન હોય જ છે. ખાસ સમજવામાં ધ્યાન રાખજો, સમજૂતી બેઝ વધુ છે. ટેક્સ્ટબુકમાં વાંચવાથી બાકીની વસ્તુઓ આ સમજ્યા પછી સમજાઈ જશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો જે બોલું છું એના ઉપર. કેપેસિટર શું છે? તો સૌથી પહેલા તો કહીએ ભાઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી સાદામાં સાદી રચના. બરાબર, વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી સાદામાં સાદી રચના. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વાહક હોય, આ જો આગળના ટોપિકમાં તમને એ ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વાહક છે, માની લો કે આપણો આ વાહક છે અને વાહક ઉપર કોઈ વિદ્યુત ભાર આપણે મૂકીએ તો શું થશે? તો એની જે પ્રોપર્ટી છે એ પ્રમાણે વાહકના ગોળા ઉપર આપણે ખબર છે કે વિદ્યુત ભાર હંમેશા એક તો પૃષ્ઠ ઉપર જ રહેશે. વાહકના પ્રત્યેક બિંદુ પાસે આ વિદ્યુત ભાર છે એના પૃષ્ઠ ઉપર જ રહેશે. અંદર વિદ્યુત ભાર ટકી શકે નહીં વાહકમાં. હવે વાહક ઉપર જ્યારે વિદ્યુત ભાર હોય ત્યારે એની સપાટી પરનું વીજ સ્થિતિમાન એક તો V બરાબર KQ/R અને સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર મળે KQ/R². જેમ જેમ તમે આ ગોળા ઉપર વધુ ને વધુ વિદ્યુત ભાર મૂકતા જશો તેમ તેમ ગોળાની સપાટી પરનું વીજ સ્થિતિમાન અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતા જશે. બીજી આપણને પ્રોપર્ટી જે ખ્યાલ છે કે વાહક ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકીએ ત્યારે એની આજુબાજુ જે વિદ્યુત ક્ષેત્ર હશે, વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આમ વાહકના પૃષ્ઠને લંબ રૂપે આમ બધી દિશામાં હોય. હવે આ મેં વ્યાખ્યા છે ખાસ આપણે કહીએ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ. આમાં કે ભાઈ આમાં વિદ્યુત આપણે આના ઉપર ચાલો વિદ્યુત ભાર તો મૂક્યો, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ ક્યાં? તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને અહીંયા આપણે આજુબાજુનું જે અહીંયા બધી બાજુ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ જ ઉર્જા કહેવાય. વાહકમાં જ્યારે વિદ્યુત ભાર વાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે એની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્રમાં જ વિદ્યુત ઉર્જા છે એ સંગ્રહ પામેલી હોય. આના ઉપર આપણે ગોળા ઉપર ક્યાં સુધી વિદ્યુત ભાર મૂકીએ તો એ વિદ્યુત ભાર છે ગોળા ઉપર રહેશે. એને સમજવા માટે એક આપણે ખાસ વિચારતા રહીએ કે ભાઈ માની લો કે આના ઉપર હું વિદ્યુત ભાર મૂકતો જાઉં, સતત ને સતત આ વાહક ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકતો જાઉં. જેમ જેમ વધુ વિદ્યુત ભાર થશે એમ ગોળાની સપાટી પરનું વીજ સ્થિતિમાન અને આ સૂત્ર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ કન્ટિન્યુઅસલી વધશે. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર જો કન્ટિન્યુઅસલી વધતું જાય તો એવું બનશે કે આજુબાજુનું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ મંડે બનવા કે એની આસપાસ રહેલી જે હવા, માધ્યમ તરીકે માની લો કે અત્યારે હવા છે, બીજું કોઈ માધ્યમ હોય તો એ માધ્યમ, પણ એનું ધ્રુવીભવન, સાદી રીતે અત્યારે એમ કહું તો આયનીકરણ શરૂ થઈ જાય અને ત્યારે આના પરનો વિદ્યુત ભાર લીકેજ મંડે થવા. કેમ છે સમજવા માટે જો એક કન્ડિશન, એક શબ્દ પહેલા આપણે આ સમજીએ. માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે ખાસ સમજો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, સ્ટ્રેન્થ મજબૂતાઈ. જે વાહક છે એની સ્ટ્રેન્થ, પ્રબળતા કેટલી છે, એની મજબૂતાઈ કેટલી છે, મીન્સ કે પોતે ક્યારે પોતાનું પરિસ્થિતિ અથવા પોતાનો કાબુ ગુમાવી દેશે. અવાહકપણું છે તો એ અવાહકપણું ક્યારે ગુમાવી દેશે? માની લો કે આપણે આ જે ગોળો છે, આ ગોળા ઉપર જ્યારે આપણે વિદ્યુત ભાર મૂકતા જઈએ, ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકતા જશું, એમાં આપણે હમણાં કીધું તે પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સતત અહીંયા પ્રબળ બનતું જશે. આ સમીકરણ પ્રમાણે E બરાબર KQ/R². આ પ્રમાણે સતત ગોળા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે ત્યારે માની લ્યો કે એની આસપાસ અહીંયા અવાહક તરીકે હવા છે, અહીંયા હવાનું માધ્યમ છે. જો હવાનું માધ્યમ હોય તો હવાનો અણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આપણને ખબર છે કે ભાઈ હવાનો અણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. જો હવાનો અણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એને પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે કે આની આજુબાજુ આપણે કીધું વિદ્યુત ભાર મૂકતા જઈએ છીએ, વિદ્યુત ક્ષેત્ર તો કન્ટિન્યુઅસલી એની આજુબાજુ પ્રબળ બનતું જ જાય છે. વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ પ્રબળ બનતું ગયું એમ શું થયું તો કે અહીંયા જે આ હવાનો એક અણુ, આજે આપણે અથવા આજુબાજુ જે હવા છે એના જેટલા અણુઓ છે ને એના એક આયનીકરણ માટેની એક સ્ટ્રેન્થ હોય. મીન્સ કે હવાનો અણુ
અમુક હદ કરતા જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર વધવા માંડે ને પછી તૂટે. માની લો કે આ હવાનો અણુ છે, તૂટે તો શું થાય જો એ સમજીએ. આ હવાનો અણુ છે, એક નમૂના રૂપ અહીંયા દર્શાવેલો છે કે આ હવાનો એક અણુ છે, તટસ્થ છે. હવે અહીંયા જે આ વિદ્યુત ક્ષેત્ર આમ હતું, બાર ત્રિજ્યાવર્તી આમ બધી બાજુ આમ વિદ્યુત ક્ષેત્ર હતું. એ વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા કે આ જે ડાઇલેક્ટ્રિક છે એનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થાય એટલે શું? ધન અને ઋણ નોખા પડે. આના ધન અને ઋણ જ્યારે નોખા પડે ત્યારે શું થશે? તો કે જો વિદ્યુત ક્ષેત્ર હજી પ્રબળતાપૂર્વક વધે, એટલે કે હજી વિદ્યુત ક્ષેત્ર વધારતા જઈએ, તો બની શકે કે કદાચ આમાંથી ધન અને ઋણ સાવ નોખા પડી જાય અને ઇલેક્ટ્રોન બારે નીકળી જાય. જો ઇલેક્ટ્રોન બારે નીકળી જાય તો એ હકીકતને ખરેખર કહેવાય એનું આયનીકરણ. એટલે શું થશે કે આ હવાનો અણુ તૂટ્યો, એમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એ ઇલેક્ટ્રોન આવી જશે અહીંયા આ વાહક ઉપર. અત્યારે વાહક તરીકે મેં ગોળો લીધો છે તો ગોળા ઉપર, અને જેવો ગોળા ઉપર ઇલેક્ટ્રોન આવી જશે એટલે તરત ગોળા ઉપરનો એક ધન ચાર્જ એ જે ઇલેક્ટ્રોન આવ્યો એની સાથે મળી અને આનો ધન તટસ્થ બનશે અને અહીંયા એક ધન ખુલ્લો થશે. એટલે હકીકતમાં એવું થયું જાણે કે આના પરનો ધન વિદ્યુતભાર જાણે કે અહીંયા આવી ગયો. ખાસ યાદ રાખજો, આના પરનો અહીંયા વિદ્યુતભાર છે એ અહીંયા આવતો નથી, પણ આ અણુ તૂટવાને કારણે અહીંથી ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ટ્રાન્સફર થયો ત્યારે આનો કોઈ એક ધન વિદ્યુતભાર તટસ્થ બની જાય છે. પરિણામે જાણે કે ધન અહીંયા આવી ગયો. એટલે હવે તમે આ ગોળા ઉપર વધુ વિદ્યુતભાર નહીં મૂકી શકો, કારણ કે જેવો વધુ વિદ્યુતભાર મૂકવાની ટ્રાય કરી, વિદ્યુતભાર Q વધે, તો Q વધે એટલે E વધે, વિદ્યુત ક્ષેત્ર વધે, અને વિદ્યુત ક્ષેત્ર વધે એટલે આજુબાજુનું સ્થિતિમાન વધ્યું, અને સ્થિતિમાન એટલે આ દરેકે દરેક અણુને કે એનું પોતાનું એક આયનીકરણ સ્થિતિમાન હોય, સ્થિતિમાન જેટલું સ્થિતિમાન મળે એને આના ગોળા વડે એટલે તરત જ એનું આયનીકરણ થઈ જશે અને ઇલેક્ટ્રોન ખેંચાઈને બનશે આના ઉપર ગોળા ઉપર આવવા, અને પરિણામ આ વાહક બનશે તટસ્થ બનવા, અને આનો વિદ્યુતભાર છે જાણે કે અહીંયા વયો ગયો એમ ગોળા પરનો વિદ્યુતભાર બનશે લીકેજ થવા. આ હકીકતને ખરેખર કહેવાય કોરોના ડિસ્ચાર્જ, અથવા એનું ગુજરાતીમાં નામ કહીએ તો વિદ્યુતભારનું લીકેજ. આથી ગોળા પરથી વિદ્યુતભાર જાણે કે મેંડો લીકેજ થવા. આ ક્ષણે તમે હવે ગોળા ઉપર વધુ વિદ્યુતભાર મૂકી નથી શકતા, એનું બીજું નામ આપણે કેવું હોય તો એમ કહી શકાય કે વિદ્યુતભારનું સ્ખલન. વિદ્યુતભાર છે એના ઉપરથી લીકેજ મેંડો થવા, અથવા હું એક શબ્દ બોલ્યો કોરોના ડિસ્ચાર્જ. આના ઉપરનું જે વિદ્યુતભાર લીકેજ થવાની ઘટના છે એને ઘણી વખત ટેકનિકલ ટર્મની અંદર કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે. અને હવે આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને વ્યાખ્યાયિત કરીએ. આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે? જો તમે એક વસ્તુને આમ શબ્દને થોડો સમજવાનો ફીલ કરવાનો ટ્રાય કરો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક અને સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. અહીંયા શું થયું? જ્યારે તમે આ ગોળા પર વિદ્યુતભાર મૂકતા જતા હતા ત્યારે ગોળા પર વિદ્યુતભાર મૂકતા જતા હતા ત્યારે આજુબાજુની જે હવા અવાહક હતી, એક એવું વિદ્યુત ક્ષેત્ર થયું, ચોક્કસ મૂલ્યનું એક એવું વિદ્યુત ક્ષેત્ર થયું કે એ વિદ્યુત ક્ષેત્ર પાસે આ હવા એનો અણુ તૂટ્યો એટલે ઇલેક્ટ્રોન અહીંથી આમ ટ્રાન્સફર થયો, અને આ જે આજુબાજુની જે હવા હતી ને એમાં મેટા વિદ્યુત ભારોની ગતિ થવા. તો વિદ્યુત ભારોની ગતિ એટલે આપણે કહી શકીએ કે એ હવા વાહક બની ગઈ. બસ આ જે પરિસ્થિતિ એટલે કે ડાઇલેક્ટ્રિક જે છે એ સ્ટ્રેન્થ મજબૂતાઈ એ કેટલી છે એ જ શબ્દ આપણે સૂચવી જાય છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપરથી. વ્યાખ્યા: જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે માધ્યમનું આયનીકરણ થાય તે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને માધ્યમનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ખાસ શબ્દ સમજો જે આપણે અહીં લખ્યું છે કે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રમાં, આની આ ગોળા ઉપર વિદ્યુતભાર જ્યારે તમે મૂકતા જાઓ છો ત્યારે એક લઘુત્તમ એક વિદ્યુત ક્ષેત્રનું એક મૂલ્ય છે કે એક ચોક્કસ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પાસે શું શરૂ થઈ જશે? તો કે માધ્યમનું આયનીકરણ. અહીંયા હવા છે તો હવાનું આયનીકરણ. તે વિદ્યુત ક્ષેત્રને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. કદાચ તમને આના એકમ પારિમાણિક સૂત્ર પૂછે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ જણાવો કે પારિમાણિક સૂત્ર, તો વિદ્યુત ક્ષેત્રનો જે એકમ હોય તે જ થાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. પારિમાણિક સૂત્ર છે m1L1T-3 A-1. આપણે જે યાદ રાખીએ છીએ 1131, તો એનું પારિમાણિક સૂત્ર. એક ખાસ આ કહી દઉં કે હવા હોય ને તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય 3 × 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. 3 × 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. થોડો એનો ટેકનિકલ આમ અર્થ કરો. હું એને જો સાદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું
સાદી રીતે સમજવાનો જો એનો પ્રયત્ન કરીએ તો ઇનડાયરેક્ટલી અર્થ એવો થાય કે જ્યારે બે પ્લેટ છે, માની લો બે પ્લેટ એકબીજાથી 1 મીટરના અંતરે, અત્યારે ઇમેજિનેશન કરો, બે ગોળા સમજો તો બે ગોળા, પણ અત્યારે બે પ્લેટ લઈએ, માની લો કે બે પ્લેટ છે, અત્યારે આકૃતિ અહીંયા મેં ડ્રો નથી કરેલી, પણ માની લો કે બે પ્લેટ છે અને ઈ બે પ્લેટ એકબીજાથી 1 મીટરના અંતરે છે, ત્યારે એના બે વચ્ચે તમે જે વોલ્ટેજ લાગુ પાડો ને એ વોલ્ટેજ કેટલા હોવા જોઈએ? 3 × 10⁸ વોલ્ટ લાગુ પાડો ને ત્યારે વચ્ચે રહેલી હવાનું આયનીકરણ શરૂ થઈ જાય, એટલે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ફરીથી રિપીટ કરું છું એકવાર. માની લો કે બે પ્લેટ છે, બે પ્લેટ એકબીજાથી કેટલા અંતરે? મેં અહીંયા જો આંકડો બોલ્યો તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 × 10⁸ વોલ્ટ પર મીટર એટલી છે. તો બે પ્લેટ જ્યારે એકબીજાથી 1 મીટરના અંતરે હોય અને એના બે વચ્ચે જ્યારે વોલ્ટેજ લાગુ પાડો, કેટલા? 3 × 10⁸ વોલ્ટ, એટલા વોલ્ટ લાગુ પાડો ત્યારે વચ્ચે રહેલી હવા, એના અણુનું અહીંયા સમજાવ્યું એ પ્રમાણે આયનીકરણ શરૂ થઈ જાય. બસ એ એટલા માટે એમ કહી શકાય કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3 × 10⁸. અચ્છા, માની લો કે અહીંયા હવા નહીં અને શૂન્ય વકાશ હોય તો ઇનડાયરેક્ટલી હવે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા શૂન્ય વકાશ હોય, કોઈ અણુ જ નથી અહીંયા તૂટવા માટે, તો અણુ જ તૂટવા માટે ન હોય તો ત્યારે એવા સંજોગોમાં વાહક ગોળા ઉપર અનંત મૂલ્યનો વિદ્યુતભાર તમે મૂકી શકો. ફરીથી રિપીટ કરું છું, જો આજુબાજુ શૂન્ય વકાશ હોય, જો શૂન્ય વકાશ કોઈ માધ્યમ જ નથી માની લ્યો, તો ત્યારે શું થાય? હું આના ઉપર વિદ્યુતભાર મૂકતો જાઉં, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે, વિદ્યુત ક્ષેત્ર અતિ પ્રબળ બનતું જાય, પણ અહીંયા કોઈ આયનીકરણ શરૂ થવાનું જ નથી, કારણ કે કોઈ અણુ જ નથી. તો ત્યારે અનંત સંખ્યાનો વિદ્યુતભાર એવા સંજોગોમાં તમે એના ઉપર મૂકી શકો છો એમ કહેવાય. અચ્છા, આપણે પાછા આપણા ટોપિક ઉપર આવી જઈએ. ચાલો, જે આપણે ડિસ્કશન કરતા હતા કે ભાઈ અહીંયા જ્યારે વાહક ગોળા ઉપર આપણે વિદ્યુતભાર મૂકતા જઈએ તો અમુક હદ કરતા વધુ ન મૂકી શકાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટપી જશે પછી તમે આના ઉપર વધુ વિદ્યુતભાર નથી મૂકી શકતા. હવે આપણે માની લ્યો કે આના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર આપણે મૂક્યો, તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને વિસ્થિતિમાન કેટલું હશે? તો વિસ્થિતિમાન આ રહ્યું અને વિદ્યુત ક્ષેત્ર આ છે kq/r². હવે થોડું ફીલ કરો કે જ્યારે આપણે આના ઉપર વિદ્યુતભાર મૂકતા ગયા તો આજુબાજુનું ક્ષેત્ર પ્રબળ બન્યું, એટલે કે અહીંયા આજુબાજુ ઉર્જા આવી ગઈ, પણ આ ઉર્જા છે ને વિખેરાયેલી છે. આ વિખેરાયેલી ઉર્જાનું ખાસ કોઈ મહત્વ નથી, આનો કોઈ ઉપયોગ ન કરી શકો તમે. ગોળા ઉપર વિદ્યુતભારનો સંગ્રહ કરી શક્યા, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઉર્જા પણ આવી, પણ આ ઉર્જા એવી રીતે વિખેરાયેલી છે ચારે તરફ કે એનો તમે કોઈ ઉપયોગ ન કરી શકો. જો તમારે ખરેખર આનો વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાના સંગ્રહ તરીકે ઉપયોગ કરવો હોય ને તો કંઈક એવું વિચારવું પડે કે જેથી કરીને આ ઉર્જા છે ને કંઈક સંકેન્દ્રિત થાય, એટલે કે અમુક વિસ્તારમાં સીમિત થાય. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું. માની લ્યો કે ભાઈ આપણા ઘરમાં એક ડોલ પાણી છે, હવે નાવું છે, પાણીથી નાવું છે, પણ આપણે એવું કરીએ કે ભાઈ આખું પાણીની જે ડોલ છે એ ઓરડામાં રેડી દઈએ અને પછી એમ કહીએ કે ભાઈ નાઈ લ્યો. તો એ વસ્તુ શક્ય નથી. કેમ શક્ય નથી? તમને ખબર છે કે ભાઈ પાણી આખા ઓરડામાં પથરાઈ ગયેલું છે, વિખેરાઈ ગયું છે. પણ જો ઈ ને ઈ કદાચ આપણે કોઈ બાલટી ભરેલી હોત તો તમે સહેલાઈથી એનો ઉપયોગ કરી શક્યા હોત. તો બસ અહીંયા પણ આપણે આવું જ કરવું છે કે આ જે ઉર્જા છે ચારે તરફ વિખેરાયેલી છે, એ વિખેરાયેલી ઉર્જા છે ને એને સંકેન્દ્રિત કરવી છે, અને પરિણામે જે આપણું કેપેસિટરનો મુખ્ય ટોપિક જે શરૂ થશે હવે, એ અહીંથી થશે બે સુવાહકોનું તંત્ર. પણ એ શરૂઆત કરીએ એની પહેલા હું તમને એક બે વસ્તુ અહીં એમસીક્યુ માટે કહી દઉં કે જ્યારે વાહક ઉપર આપણે વિદ્યુતભાર મૂકતા ગયા તો એની સપાટી પરનું વિસ્થિતિમાન વધે છે. તો મારે અહીંયા ઉલ્લેખ કરવો હોય તો આપણે કહી શકાય કે ભાઈ જ્યારે આ વી જે છે એ ક્યુ ના સમચલનમાં છે, કારણ કે કે અને આર તો અચળ છે, કે અને આર અચળ છે. જો કે અને આર અચળ હોય તો અર્થ એવો થઈ ગયો કે વી પ્રપોર્શનલ ટુ ક્યુ અથવા ક્યુ પ્રપોર્શનલ ટુ વી. અને વિચારવો જોઈએ કે જો ક્યુ પ્રપોર્શનલ ટુ વી હોય એટલે કે ક્યુ તમે જેટલા પ્રમાણમાં વધારો એટલા પ્રમાણમાં વી વધી જતો હોય તો Q/V નો ગુણોત્તર એક અચળ મૂલ્ય મળે, અને આ અચળ મૂલ્યને કહેવાય ગોળાનું કેપેસિટન્સ.
શબ્દ ખાસ ગોળાનું કેપેસિટન્સ. આના પછી હમણાં એક ફીલ પણ કરીએ કે આને આવો શબ્દ શું કામ પ્રયોગ કરેલો છે, કેપેસિટન્સ. તો આ જે છે અત્યારે મેં કીધું Q upon V નો ગુણોત્તર જે અચળ રહે એ અચળ ગુણોત્તરને આપણે નામ આપી દીધું ગોળાનું કેપેસિટન્સ. અને જો હવે અહીંયા કહીએ કે V ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ KQ upon R, તો અહીં KQ upon R મૂકી દેશો એટલે QQ કેન્સલ થઈ જશે અને રહેશે R upon K. MCQ માટે એક ખાસ આપણે આ પરિણામ યાદ રાખવાનું છે કે વાહક ગોળાનું કેપેસિટન્સ જો એક જ ગોળો હોય તો એનું કેપેસિટન્સ કેટલું ગણવાનું, R upon K, જ્યાં R એટલે ત્રિજ્યા અને K એટલે K નું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત SI એકમમાં આ એનું મૂલ્ય. અચ્છા, તો આપણે જે આ સૂત્ર મેં હાઇલાઇટ કરેલું છે C બરાબર R upon K, એક સૂત્ર આ અને બીજું આ C બરાબર 4 pi epsilon 0 R. તો આના ઉપરથી આપણે આમ કહેશું કે C is proportional to R, એટલે કે ત્રિજ્યાના સમચલનમાં છે. C proportional to MCQ સોલ્વ કરવા માટે મેં કીધું ખાસ ધ્યાન રાખજો C proportional to R. હવે કદાચ તમને આવી રીતે આના ઉપરથી આવા પ્રશ્નો બનાવી દે, તમને એમ કે માનો કે ભાઈ પાણીનું એક બૂંદ એનું કેપેસિટન્સ C છે, પાણીના બૂંદને પણ એક ગોળાનું કેપેસિટન્સ તરીકે લેવાય છે. બે બૂંદ ભેગા મળે તો એનું નવું કેપેસિટન્સ કેટલું થાય, તો તરત જ તમારે શું કરવું પડશે કે ભાઈ એની ત્રિજ્યા, નવા બૂંદની ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરવી પડશે. એક બૂંદની ત્રિજ્યા R હોય ત્યારે કેપેસિટન્સ C હોય. તો હવે જે નવું બૂંદ એટલે કે બે બૂંદ જ્યારે ભેગા થશે ત્યારે નવા બૂંદની ત્રિજ્યા પહેલા તમારે ગણવી પડે. ધ્યાન રાખજો ત્રિજ્યા બમણી ન થાય, પણ ત્રિજ્યા તમારે કદ પ્રમાણે ગણવી પડે અને ત્રિજ્યા જે મળે એના ઉપરથી પછી તમને એનું કેપેસિટન્સ મળે. બીજું MCQ માટે જ આપણે કહીએ કે ભાઈ ગોળાની વાત છે, અત્યારે જો આપણે કહીએ કે આ ગોળો છે, પછી પોલો ગોળો હોય તોય ભલે અને નક્કર ગોળો હોય તોય ભલે, ક્ષેત્રફળ એનું કેટલું હશે 4 pi r સ્ક્વેર. તો એના ઉપરથી કહેવાય કે A is proportional to r સ્ક્વેર. આ A proportional to r સ્ક્વેર તો હું આમ લખી શકું R is proportional to root A, અને જો C proportional to r હોય તો અહીંયા આવશે C proportional to root A, મીન્સ કે ક્ષેત્રફળના વર્ગમૂળના સમચલનમાં આવશે. અને એવી રીતે જો કદ ઉપરથી વિચારવા જાવ તો કદ ગોળાનું થાય 4/3 pi r ઘન અને પરિણામે V is proportional to r ક્યુબ. અને આના ઉપરથી આપણે કહીએ કે ભાઈ આ ઉલટું કરી નાખીએ, r ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો R is proportional to V raised to 1/3 અને પરિણામે જે કેપેસિટન્સ આવશે C is proportional to કદની 1/3 ઘાત. અહીંયા ધ્યાન રાખજો V એટલે વિસ્થિતિમાન નહીં, અહીંયા V એટલે કદ છે. આ બધા પરિણામો, એક આ, બીજું, ત્રીજું અને આ સૂત્રો ખાસ મેં કીધું MCQ જ્યારે MCQ સોલ્વ કરશું ત્યારે આ બધાનો આપણે ખાસ ઉપયોગ કરશું. કેવા પ્રશ્નો હોઈ શકે મેં ખાલી નમૂના રૂપ જો અહીંયા એક ક્વેશ્ચન લખ્યો છે, પૃથ્વીને નક્કર વાહક ગોળો ગણીએ તો તેનું કેપેસિટન્સ કેટલું થાય, પૂછાયેલો ક્વેશ્ચન છે. પૃથ્વીને નક્કર વાહક ગોળો ગણીએ તો તેનું કેપેસિટન્સ કેટલું થાય. તો શું કરવાનું છે, ખાલી તમારે આટલું કે પૃથ્વીની ત્રિજ્યા હોય 6400 કિલોમીટર અને K નું મૂલ્ય જાણો છો તો એના ઉપરથી તમને મળી ગયું એનું કેપેસિટન્સ. મને યાદ છે ત્યાં સુધી લગભગ કંઈક 611 માઇક્રોફેરાડ એટલું એનું કેપેસિટન્સ તમને મળશે. તો આ વાત થઈ આપણે મેં કીધું એ પ્રમાણે ગોળાનું કેપેસિટન્સ. જ્યારે એક ગોળો છે ત્યારે એક ગોળાનું કેપેસિટન્સ C બરાબર 4 pi epsilon 0 r. મેં કીધું એ પ્રમાણે C proportional to r, C is proportional to root of under root A, C is proportional to કદ એની 1/3 ઘાત. અને કેપેસિટન્સનું જે મેં કીધું ગોળાનું કેપેસિટન્સનું જ્યારે સૂત્ર જઈએ તો C બરાબર Q upon V, જ્યાં Q એટલે ગોળા પરનો વિદ્યુતભાર અને V એટલે ગોળાની સપાટી પરનું વીજ સ્થિતિમાન. પણ હમણાં મેં કીધું કે આની એક મર્યાદા છે. આજે આપણે કીધું કે ગોળાનું કેપેસિટન્સ આપણે વ્યાખ્યાયિત કર્યું MCQ સોલ્વ કરવા માટે નહીં, પણ ખરેખર આમાં આપણે શું આપણો હેતુ સિદ્ધ કરી શક્યા કે ભાઈ વિદ્યુતભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે, તો કે વિદ્યુતભાર નો ડાઉટ ગોળા ઉપર મૂકી શક્યા અમુક હદ સુધી, પણ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ અહીંયા આપણે કંઈ ખાસ કરી શકતા નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ચારે તરફ આમ અથવા વિદ્યુત ઉર્જા વિખેરાયેલી છે એટલે સંગ્રહ ખાસ થઈ શકતો નથી. તો આપણે હવે કંઈક એવું કરવું છે, કંઈક સંગ્રહ તરફ આગળ વધવું છે અને પરિણામે બે ગોળાના કેપેસિટન્સ તરફ જશું. પણ એની પહેલા એક હજી શબ્દ પ્રયોગ કરી દઉં કે ભાઈ અહીંયા નક્કર ગોળો હોય કે પોલો વાહક ગોળો હોય, કેપેસિટરના કેપેસિટન્સ માટે કોઈ ફેર ન પડે કે એના ઉપર સંગ્રહિત વિદ્યુતભારમાં કોઈ ફેર ન પડે, કારણ કે ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર સંગ્રહ પામશે ને એ ગોળાનું દ્રવ્ય કયું છે એના ઉપર આધારિત નથી. લોખંડનો ગોળો છે કે એલ્યુમિનિયમનો ગોળો છે એના ઉપર ડિપેન્ડ નથી, પણ ગોળાની આસપાસની જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કયું છે, માધ્યમ કયું છે ને
એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે ને એના ઉપર ડિપેન્ડ કરે. એટલે આપણે કહીએ કે ભાઈ નક્કર ગોળો હોય કે પોલો ગોળો હોય, બે માટે એક સમાન મૂલ્યનો વિદ્યુત ભાર જો સરખી ત્રિજ્યા હોય તો એક સમાન મૂલ્યનો વિદ્યુત ભાર મૂકી શકાય, અથવા બેનું કેપેસિટન્સ પણ કેવું મળે, સરખું. અચ્છા, આગળ વધીએ. બે સુવાહકોના તંત્રનું કેપેસિટર. જ્યારે બે સુવાહકો, હવે માની લો કે અહીંયા આપણી જે એક મર્યાદા હતી કે ભાઈ આ એક ગોળો જ્યારે હતો અને એના ઉપર વિદ્યુત ભાર મૂક્યો તો વિદ્યુત ભાર સંગ્રહ થયો, વિદ્યુત ઉર્જા તે પણ વિખેરાયેલી હતી. હવે આપણે શું કર્યું કે જેવો આ એક ગોળા પર વિદ્યુત ભાર હતો, માની લીધો આ ગોળાને બદલે આપણે સુવાહક, કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો, કેપેસિટરની વ્યાખ્યા માટે એવું જરૂર નથી ગોળા, કોઈ પણ બે સુવાહકો. તો માની લીધો કે આ આપણો એક સુવાહક છે, હું એની બાજુમાં બીજો એક સુવાહક લઈ આવું, શું થશે? જેવું આના ઉપર માની લો કે આપણે વિદ્યુત ભાર મૂકતા જતા હતા, આ ગોળા ઉપર આપણે તો આ વાહક ઉપર વિદ્યુત ભાર મૂકતા જતા હતા, આના ઉપર વિદ્યુત ભાર આપણે મૂકતા જતા હતા, વિદ્યુત ભાર આના ઉપર મૂક્યો, અમુક હદ કરતા વધુ ન મૂકી શક્યા, કારણ તો કે આજુબાજુ આયનીકરણ શરૂ થઈ ગયું હવાનું, અથવા જે માધ્યમ હતું એનું આયનીકરણ શરૂ થઈ ગયું, તો અમુક હદ કરતા વધુ વિદ્યુત ભાર નહોતા મૂકી શકતા. પણ એવા વખતે હું એક બાજુમાં બીજો અલગ કરેલો ગોળો લઈ આવ્યો અથવા બીજો વાહક લઈ આવ્યો, શું થશે? તો આપણે પ્રેરણના સિદ્ધાંત પ્રમાણે ખ્યાલ છે કે આના ઉપર જ્યારે આ બાજુ ધન છે ને, ત્યારે આની સપાટી, આ બાજુની સપાટી ઉપર કયો વિદ્યુત ભાર આવશે? તો કે ઋણ. અને આ બાજુ ત્યાં આવશે ઋણ ચાર્જ. હવે જો ત્યાં આ બાજુ ઋણ ચાર્જ આવે તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય, ધનથી ઋણ તરફ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ ધનથી ઋણ તરફ હશે. હવે શું પ્લસ પોઈન્ટ થયો? તો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ધનમાંથી ઉત્પન્ન થાય અને ઋણ પાસે વિરામ પામે. જેમ આ બે એકબીજાની વધુ નજીક હશે ને, એમ આની વધુમાં વધુ ધન ક્ષેત્ર રેખાઓ છે ને આની અંદર આમ સંકળાશે. અહીંથી આમ આવીને અહીંથી આમ સંકળાઈ શકે. અહીંયા જે આમ દૂર વહી જતી હતી, એને બદલે અહીંયા થોડું સંકેન્દ્રિત થયું, એટલે વચ્ચેના વિસ્તારમાં કંઈક ઉર્જા, આપણો હેતુ હજી જોજો સંપૂર્ણ સિદ્ધ નથી થયો, પણ આપણે કહી શકીએ કે ભાઈ થોડા પ્રમાણની અંદર છે આપણે અહીંયા ઉર્જા સંકેત, એટલે કે વિદ્યુત ક્ષેત્રને સંકેન્દ્રિત કરી શક્યા. હજી અહીંયા કેટલીક ક્ષેત્ર રેખાઓ અથવા આ બાજુ હજી જે ક્ષેત્ર હશે એ તો હશે, પણ એ અલ્પ હશે. અલ્પ એટલા માટે હું બોલું છું કારણ કે આ બાજુ જેવો ધન વિદ્યુત ભાર હતો ને આ બાજુ ઋણ પ્રેરિત થયો ને, એટલે તરત ધન અને ઋણ, એટલે અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે આમ હશે, ખેંચાઈ જશે ઘણી બધી, અને પરિણામે ઘણું બધું વિદ્યુત ક્ષેત્ર સંકેન્દ્રિત થઈ જશે. બસ, તો આ રચનાને આપણે નામ આપશું કેપેસિટર. જો કેપેસિટરને ખરેખર વ્યાખ્યાયિત કરવું હોય તો કેપેસિટર માટે ખાસ આટલું ધ્યાન રાખીએ. કેપેસિટર એટલે શું? તો એના મુખ્ય જે શબ્દો છે એની અંદર એકબીજાની પાસે પાસે મૂકેલા યાદચ્છિક આકારના, ગમે એવા આકારના હોય, આ બે ગોળા હોય તો ભલે, એક ગોળો હોય, એક કોઈ પ્લેટ હોય, એક ગોળો હોય, એક સળિયો હોય, હા, એના આકારને પરિણામે પછી એનું કેપેસિટન્સ જુદું હોઈ શકે, પણ મેં કીધું કેપેસિટર કહેવાય. કેપેસિટર માટે એવું જરૂરી નથી કે કયા સુવાહકો છે, કેવી રીતે ગોઠવેલા, ગમે તે રીતે યાદચ્છિક આકારના, યાદચ્છિક કદના અને એકબીજાની પાસે પાસે મૂકેલા હોય તો એવા તંત્રને કેપેસિટર કહેવાય. અચ્છા, એક વખત કઈ ગુજકેટમાં આવો ક્વેશ્ચન પૂછ્યો તો, શું એક વાહક ગોળાને કેપેસિટર ગણાય? એક વાહક ગોળાને કેપેસિટર ગણાય? આને કેપેસિટર ગણાય? જો કે મેં હેડિંગમાં એવું લખ્યું છે એક ગોળાનું કેપેસિટર, પણ પાછી અહીંયા કેપેસિટરની વ્યાખ્યા એમાં એવું લખ્યું એકબીજાની પાસે પાસે મૂકેલા યાદચ્છિક આકારના, યાદચ્છિક કદના. પાસે 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 પાસેનો હેતુ માત્ર એટલો છે કે કેપેસિટન્સ તમને જે મળે ને એ ખૂબ સારું મળે. એ હમણાં પ્રૂવ કરશું કે આનું કેપેસિટન્સ મળે ને ખૂબ સારું મળે પાસે પાસે ગોઠવીએ તો. અથવા જે આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ સારી રીતે કરી શકાય. પણ માની લો કે એક ગોળો અહીંયા છે અને બીજો ગોળો છે ક્યાંક અનંત અંતરે છે, અનંત અંતરે, તો પણ એનું કેપેસિટર આપણે ગણી શકાય, કારણ કે બીજો ગોળો ક્યાં વિચારો કહેવાય? અનંત અંતરે. તો એ આ સૂત્ર એપ્લાય કરી દેવાનું, ત્યારે એને કેપેસિટર ગણવાનું અને એનું આ સૂત્ર એપ્લાય કરી દેવું, C બરાબર 4πε0r અથવા C બરાબર r/k. એટલે એક ગોળાને પણ કેપેસિટર ગણાય અને એનું કેપેસિટન્સ મેં કીધું એ પ્રમાણે ઉપર પ્રમાણે લઈ લેવાનું. અચ્છા, હવે જ્યારે આપણી વાત છે કે આપણી વ્યાખ્યા પ્રમાણે જો આને કેપેસિટન્સ આને ગણવાના છીએ તો કેપેસિટર પરનો નેટ ચાર્જ એ કેટલો હોય? તો કે કેપેસિટર પરનો નેટ ચાર્જ એ આપણો હશે, કેપેસિટર પરનો નેટ ચાર્જ એ આપણે અહીં કીધું એ પ્રમાણે નેટ વિદ્યુતભાર શૂન્ય. શું કામ નેટ વિદ્યુતભાર શૂન્ય? તો કે નેટ વિદ્યુતભાર શૂન્ય એનું રીઝન આ કે આના ઉપર જેટલો ધન ચાર્જ હશે ને એટલો બીજામાં, સામે જે તમે વાહક મૂકશો ને એમાં આદર્શ સ્થિતિમાં એટલો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે જ, અને પરિણામે
આ આખા તંત્રનો જો તમે વિદ્યુત ભાર ગણવા જાઓ ને તો એ આખા તંત્રનો વિદ્યુત ભાર થશે 0. પણ એક ખાસ વોર્નિંગ, જ્યારે હવે પછીથી હું એમ બોલું ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ભાર Q છે, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે શું? કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે શું? તો કે એની જે ધનભારિત પ્લેટ હશે ને એના ઉપરનો જે વિદ્યુત ભાર હશે ને એને આપણે કરશું કેપેસિટર પરનો વિદ્યુત ભાર. ખાસ મેં કીધું એ મગજમાં રાખજો, ધનભારિત પ્લેટ પરનો જે વિદ્યુત ભાર છે એને આપણે ગણશું કેપેસિટર પરનો વિદ્યુત ભાર. આગળ વધીએ. આ માની લ્યો કે આવા બે યાદચ્છિક આકારના આપણા બે સુવાહકો છે, આના ઉપર આપણો આ ધન ચાર્જ હતો, આને આપણે કીધું ઋણ પ્રેરિત થયો. ધ્યાન રાખજો આપણે આના ઉપર ઋણ મૂકવો જરૂરી નથી. જ્યારે આપણે કીધું કે આના ઉપર ધન છે, અહીંયા ઋણ પ્રેરિત થયો, વચ્ચે આમ વિદ્યુત ક્ષેત્ર હશે, અત્યારે બધું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું નથી, પણ ત્યારે આ બે વચ્ચે કંઈક વીજ સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થશે. આ બે વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થશે અને દેખીતું છે કે વિદ્યુત ક્ષેત્ર હોય એટલે વીજ સ્થિતિમાન હોય જ. આ બે વચ્ચે કંઈક વીજ સ્થિતિમાન હશે. એ વીજ સ્થિતિમાન જે હશે એ વીજ સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી, જો ડેલ્ટા વી આપણે નક્કી કરવો હોય તો ડેલ્ટા વી નું સૂત્ર આપણે આગલા ચેપ્ટરમાં એક ભણી ગયા કે E બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. સોરી, આગલા 2-3 લેક્ચર પહેલા વિદ્યુત ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. મીન્સ કે વીજ સ્થિતિમાન એનો જે અંતર સાથે ફેરફાર થાય એનું ઋણ મૂલ્ય એટલે એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. હવે જો એની અંદર એક પરિણામ આપણું આ ડેલ્ટા વી બરાબર E ઇન્ટુ ડી, આ ક્યારે સાચું છે? આ ડેલ્ટા વી તરીકે વી આપણે સમજશું પછી. તો આ પરિણામ ક્યારે સાચું? ત્યારે મેં ખાસ ભારપૂર્વક કીધું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો, સમાન વિદ્યુત, ખાસ યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ સંબંધનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા ડેલ્ટા વી એ મેં કીધું વિસ્થિતિમાનનો તફાવત છે, જેને હવે પછીથી આપણે વી વડે દર્શાવશું. અને વી કેના વચ્ચેનો વિસ્થિતિમાન હતો? કે આ બે વચ્ચે. હવે અહીંયા તમે એક સમજી શકો કે આના બે વચ્ચે જે વિસ્થિતિમાનનો તફાવત હશે એનું મૂલ્ય, આ ડેલ્ટા વી નું મૂલ્ય અમુક મહત્તમ મૂલ્યથી વધુ ન હોઈ શકે. વધુ ન હોઈ શકે. કેમ વધુ ન હોઈ શકે? તો હમણાં મેં તમને ઓલું સમજાવ્યું હતું કે વચ્ચે જે માધ્યમ હશે ને એની એક ચોક્કસ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હશે. હવાનું માધ્યમ છે તો હવાની એક ચોક્કસ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. હવે તમે જ્યારે આના ઉપર વિદ્યુત ભાર મૂકો, માની લો કે આના ઉપર વિદ્યુત ભાર તમે મૂકો છો, અહીંયા મૂકવાનો નથી, ત્યાં પ્રેરિત થશે. આના ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકો છો ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે, અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આ બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત વધશે, અને વિસ્થિતિમાનનો તફાવત વધે એટલે અમુક હદ કરતા જ્યારે વધે ત્યારે અહીંયા આયનીકરણ શરૂ થઈ જશે, અને પરિણામે અહીંયા છે એ વિદ્યુત ભાર હવે બનશે અહીંથી આમ પરસ્પર ગતિ કરવા બે વચ્ચે, અને ત્યારે આપણે કહી શકાય કે હવે આ બે વચ્ચે કોઈથી વધુ વિસ્થિતિમાનનો તફાવત ક્રિએટ થઈ શકે નહીં. એટલે મેં લખ્યું છે કે આ બે વચ્ચે ડેલ્ટા વી નું મૂલ્ય અમુક હદ કરતા વધારે હોઈ શકે નહીં. અચ્છા, અહીંયા આ જે છે V is proportional to Q. જો સમજો ખાસ કે આ બે વચ્ચેનો જે વિસ્થિતિમાનનો તફાવત છે ને એ પણ આ Q ના સમચલનમાં છે. કઈ રીતે આવ્યું? તો કે જેમ જેમ હું આના ઉપર Q વધારે મૂકતો જઈશ વિદ્યુત ક્ષેત્ર વધશે અને પરિણામે વિસ્થિતિમાનનો તફાવત વધશે, પણ અમુક હદ સુધી, અમુક હદ કરતા, અમુક મૂલ્ય કરતા વધારે નહીં. તો અમુક કરતા વધારે ન હોય એ સંજોગોમાં જ્યારે હું એમ કહું તો આપણે કહી શકાય કે ભાઈ V proportional to Q અથવા Q proportional to V. અને જો Q proportional to V એમાં આ સમચલનની નિશાની દૂર કરી અને અચળાંક મૂકીએ તો અચળાંક C, એને જ આપણે હવે નામ આપશું કેપેસિટન્સ. એ આપણું કેપેસિટન્સ થઈ ગયું. ધ્યાન રાખજો, કેપેસિટન્સ ઈ કેપેસિટર અથવા જે ગોળો છે અથવા બે ગોળાનું તંત્ર છે એ કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે છે ને એની કઈક ક્ષમતા દર્શાવે છે. કેવી રીતે શબ્દ છે થોડું એક હજી ફિલિંગ કરીએ. જો અહીંયા મેં લખ્યું છે, ખાસ અહીંયા નોંધ કરીને, કારણ કે આગલા જે હવે પ્રશ્નો કે ડાઉટ્સ આપણે જ્યારે સોલ્વ કરશું ત્યારે આ વસ્તુ ખૂબ અગત્યની છે. આ Q એટલે શું છે? તો કે ધનભારિત પ્લેટ પરનો જ વિદ્યુત ભાર લેવાનો છે, અને V એટલે શું? તો કે બે વાહકો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત લેવાનો છે. હવે આપણે જે ડિસ્કશન કરીએ, હું તમને એમ કહું કે ભાઈ અહીંયા આપણા બે ગોળાનું જે કેપેસિટર છે એના માટેનું આપણે કેપેસિટન્સ કે એની વ્યાખ્યા કેવી રીતે આવી, C અને કેપેસિટન્સ કેવી રીતે નામ આપ્યું એ સમજીએ. તો હું તમને આમ કહીશ કે જ્યારે આના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ, માની લ્યો કે
ઓછો વિદ્યુત ભાર છે, હું ઓછો વિદ્યુત ભાર મૂકું અને ત્યાં જ અહીંયા વચ્ચે આયનીકરણ શરૂ થઈ જાય, વચ્ચે આયનીકરણ શરૂ થઈ જાય, ક્યારે પોસિબલ છે આવું? હું એમ કહું કે આના ઉપર હું વિદ્યુત ભાર મૂકું છું, વિદ્યુત ભાર ઓછો મૂકું અને છતાંય અહીંયા આયનીકરણ શરૂ થઈ જાય, ક્યારે પોસિબલ છે કે આ ડેલ્ટા વી કેવું થવું જોઈએ? વધારે. વિસ્થિતિમાનનો તફાવત આ બે વચ્ચે, કારણ કે આ તો દેખીતા હવા છે તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ફિક્સ છે, અને એનો હમણાં મેં કીધું તો એનો ડેલ્ટા વી કેટલો હોય? તો કે હવાનું જો અહીંયા આયનીકરણ શરૂ થાય એના માટે અહીંયા ડેલ્ટા વી કેટલું? 3 ગુણ્યા 10⁸ એવી રીતે દરેક માધ્યમ માટે ફિક્સ છે. તો જો આ સૂત્ર પ્રમાણે હું જ્યારે આપણે કહું છું કે ક્યુ છે એ ઓછો છે, જ્યારે આપણે લઈએ કે ભાઈ ક્યુ ઓછો, ત્યારે વી નું મૂલ્ય જો વધારે મળે ને તો એનો અર્થ એવો થઈ ગયો કે આ જે અચળાંક છે ને એ અચળાંક ઓછો છે. તો હવે આમ એક શબ્દ પ્રયોગ જો તમે સહેજે વિચારી શકશો કે એમાં શું થયું કે જ્યારે હું ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકતો તો હજી મેં ઓછો મૂક્યો, ગોળા ઉપર વિદ્યુત ભાર ઓછો મૂક્યો, ત્યાં જ આ જે વિસ્થિતિમાન છે એ કંઈક પ્રબળ બની ગયું બે વચ્ચેનું, કદાચ બે વચ્ચેનું અંતર કે એવા કોઈ કારણોસર, કારણ કે આપણને ખબર છે વિસ્થિતિમાનનો આધાર કેના ઉપર છે? અંતર ઉપર પણ છે. E * d, ડી જો મોટું હશે, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે તો આપણે કહી શકાય ડેલ્ટા વી મોટું હશે, વિસ્થિતિમાનનો તફાવત મોટો હશે. પણ ઓછા વિદ્યુત ભાર માટે માની લ્યો કે વી જો પ્રબળ બને તો એનો અર્થ એવો થઈ ગયો એની કંઈક અહીંયા જે ક્ષમતા છે એ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે. ઊંધું વિચારો, માની લો ક્યુ મેં જાજો મૂક્યો, આના ઉપર ક્યુ જાજો મૂક્યો, જ્યારે હું વધુ વિદ્યુત ભાર મૂકું આના ઉપર અને ડેલ્ટા વી એટલે કે આ જે વિસ્થિતિમાનનો તફાવત કહું છું, વિસ્થિતિમાનનો તફાવત છે એ માની લ્યો કે ઓછો છે. ડેલ્ટા વી ક્યારે ઓછો હશે? તો કે આ ડી ખૂબ ઓછું હશે, ત્યારે ડી ઓછું હશે તો વી ઓછો હશે, અથવા વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે તો ઓછું હશે. હવે આપણે કીધું ભાઈ ક્યુ વધારે મૂક્યું, જ્યારે ક્યુ વધારે મૂક્યું તો એનો અર્થ કે વધારે વિદ્યુત ભાર મૂકી શકો છો, એનો અર્થ કે ગોળાની કે સંગ્રહ કરવાની ક્ષમતા વધી, તો એને જ એટલે આપણે કેપેસિટન્સ, કારણ કે કેપેસિટન્સ એટલે કંઈક જે આપણે કંઈક સંગ્રહ કરવાની ક્ષમતા. તો અહીંયા માટે કેપેસિટર માટે શેની ક્ષમતા? તો કે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતા. અચ્છા, આના ઉપરથી જો આપણે કે કેપેસિટન્સનો મારે એકમ એક શબ્દનો જોઈતો હોય તો ફેરેડે નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી ફેરેડે બોલાય છે અથવા ફેરેડ પણ કહેવાય છે. બીજો એક એકમ મળશે કુલમ પ્રતિ વોલ્ટ, પારિમાણિક સૂત્ર તમે એના ઉપરથી મેળવી શકશો. અચ્છા, જ્યારે જુદા જુદા કેપેસિટર માટેની હવે વાત કરશું ત્યારે આપણા માટે ખૂબ અગત્યનું અને જે ખાસ પરિણામ જે કહીએ કે કેપેસિટન્સ એટલે C = Q/V. આના આધારે એકાદ બીજી બે બાબતો કહી દો, MCQ માટે ખાસ ધ્યાન રાખજો. કેપેસિટરનું કેપેસિટન્સ સ્વતંત્ર રીતે Q કે સ્વતંત્ર રીતે V ના મૂલ્ય ઉપર આધારિત નથી, પરંતુ Q અને V ના મૂલ્ય એના ગુણોત્તર પર આધારિત છે. ફરીથી બોલું છું, સ્વતંત્ર રીતે Q કે સ્વતંત્ર રીતે V પર આધારિત નથી, પરંતુ એના ગુણોત્તર ઉપર આધારિત છે. જેમ ગુણોત્તર મોટો એમ કેપેસિટન્સ વધુ. તો Q/V ના એક ગુણોત્તર ઉપર આધારિત છે. પણ કદાચ તમને એમ કહેવામાં આવે કે ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ એનો આધાર કઈ બાબતો ઉપર છે, તો આપણે કહેશું એમાંનું વાહકના આકાર. આ જે વાહક હશે એ કેવા આકારના છે, આકાર ઉપર ડિપેન્ડ કરે. કઈ રીતે આકાર ઉપર ડિપેન્ડ કરે? તો જ્યારે આપણે કંઈક ભાઈ માની લો કે આવા બે જુદા જુદા આવા આકારો છે, આવા આકારો આપણે લીધા છે કે આ રીતે આ જે આકારો છે એ જ આકારોને દાખલા તરીકે આપણે આ રીતે આમ ગોઠવણ, જો ગોઠવણ ઉપર પણ આધારિત છે. આમાં શું થશે કે આ ધન વિદ્યુત ભારિત હોય ને આમાં ઋણ પ્રેરિત થશે, તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એમાંની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રમાણમાં જાજી ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે. પણ આવી રીતે હોય તો કે આની જે ક્ષેત્ર રેખા અહીંથી આમ હતી, જો આ વાહક આમ હોય તો આની ક્ષેત્ર રેખાઓ કેટલીક છટકી જશે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે અહીંયા વિદ્યુત ઉર્જાનો તમે જાજો સંગ્રહ નહીં કરી શકો, એનો અર્થ કે આવી રચનાનું કેપેસિટન્સ ઓછું થશે. આવી રચનાનું કેપેસિટન્સ છે આ બેના કમ્પેરિઝનમાં કહીએ તો આ ગુડ છે, એની સાપેક્ષમાં આ બેડ છે. ધ્યાન રાખજો, આ કેપેસિટર તો બધા આઈ ગણાય, કેપેસિટર બંને છે. પણ આપણે જે કેપેસિટન્સ માટે જે કહીએ કે કેપેસિટન્સ કેનું વધુ સારું, તો એ આનું કહેવાય. અને કેપેસિટરના કેપેસિટન્સનો આધાર કેના ઉપર? તો આપણે કીધું વાહકના આકાર.
વાહક આવા આકારના છે, બે પ્લેટો છે, એક ગોળો છે, બીજી પ્લેટ છે, એના આકાર ઉપર, એના પરિમાણ ઉપર કેવડી છે, ખૂબ મોટી પ્લેટો છે, મોટા ગોળાઓ છે, એના ઉપર પણ આધારિત છે. તેમની ગોઠવણી કેવી રીતે, આ રીતે ગોઠવાયેલ છે કે બીજી કોઈ રીતે, અને તેમની વચ્ચેના માધ્યમ ઉપર પણ એનો આધાર છે. તો આજે વાત થઈ કે કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તે, અને અહીંયા મેં કીધું એ પ્રમાણે ખાસ હવે કન્સિડર કરજો કે C બરાબર Q upon V, એના ઉપરથી Q, તમે Q નું મૂલ્ય વધારો, તમને એમ કહેવામાં આવે ભાઈ કેપેસિટર પર Q નું મૂલ્ય વધારવામાં આવે તો C વધે, સાચું ખોટું? તો ખોટું, કારણ કે Q વધારો છો તો V વધી જ જાય. આપણે લખ્યું છે Q વધારીએ તો V સમપ્રમાણમાં વધી જાય, અને પરિણામે આપણે કહી શકીએ કે એનું C કેપેસિટન્સ બદલાતું નથી. અને અગાઉ આમે હું કહી દીધેલું છે તમને કે જ્યારે કોઈ પણ સમીકરણ હોય એની સમચલનની નિશાની દૂર કરી અને તમે એ સમીકરણમાં સમચલન અચળાંક જે મૂકતા હોય ને, એ અચળાંકનો આધાર સ્વતંત્ર રીતે આ પદ ઉપર ક્યારેય ન હોય. હું બોલું છું, સ્વતંત્ર રીતે આ ઉપર ક્યારેય ન હોય, એના ગુણોત્તર ઉપર કે એવી રીતે હોઈ શકે. નેક્સ્ટ, કેપેસિટરનું કેપેસિટન્સ હવે આપણે જ્યારે ગણવું હશે ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ગણતરી કરતી વખતે કેટલાક સ્ટેપ ફોલો કરશું. એમાંનું પહેલું સ્ટેપ, બંને પ્લેટને પહેલા વિદ્યુતભાર આપી દેવાનો. ખાસ આ સ્ટેપ યાદ રાખજો, કોઈ પણ તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછે ને કેપેસિટરનું કેપેસિટન્સ ગણો ત્યારે આ 4 સ્ટેપને તમારે ફોલો કરવાના છે. પહેલું સ્ટેપ, બંને પ્લેટોને વિદ્યુતભાર આપી દો. એટલે એકને ખરેખર આમ કેપેસિટરમાં તમારે આપવાનો હોય એક જ પ્લેટને વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર, બીજામાં ઓટોમેટિક પ્રેરિત થશે. પણ તમારે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એક બે પ્લેટો હોય તો એક ધન પ્લેટ અને બીજી ઋણ પ્લેટ એવું નામ આપી દેવાનું. પછી બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ગણો. બે પ્લેટ વચ્ચે દરેક વખતે તમારું બીજું સ્ટેપ આ જ હોવું જોઈએ, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું, અને એ મળી જાય પછી વિસ્થિતિમાનનો તફાવત ગણો. ત્રીજા સ્ટેપની અંદર એ બે વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. તો વિસ્થિતિમાનનો તફાવત ગણતી વખતે છે એ થોડું ધ્યાન રાખવાનું કે જો ઈ બદલાતું હોય એટલે કે અચળ ન હોય, બદલાતું હોય એવું હોય તો ડેલ્ટા વી બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડીઆર આનો ઉપયોગ કરશું. ડેલ્ટા વી બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડીઆર આનો ઉપયોગ કરશું. આ હાઈ લેવલના ક્વેશ્ચન હશે ત્યારે. આપણે મોટા ભાગના કિસ્સાઓની અંદર વિદ્યુત ક્ષેત્ર અચળ હશે, અને અચળ હશે ત્યારે જો તમારે વિસ્થિતિમાનનો તફાવત નક્કી કરવો હશે તો ડેલ્ટા વી બરાબર ઈ ઇન્ટુ ડી, અને આ મળી જાય ને પછી આપણા કેપેસિટન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો. સી બરાબર ક્યુ અપોન ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે મેં કીધું કે આપણે અહીંયા લખશું હવે વિસ્થિતિમાનનો તફાવત, એટલે ખાલી વી પણ લખી શકશું, પણ જ્યાં વી એટલે વિસ્થિતિમાનનો તફાવત સમજવાનું છે. ઓકે, એક થિયરી લઈએ. બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યની થિયરી. ટેક્સ્ટબુકની અંદર આપણને જે એક સારી રીતે જે થિયરી આપેલી છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, એક્ઝામની દ્રષ્ટિએ મેં કીધું કે આને ખાસ ફોકસમાં રાખશું. શું કરશું તો આપણે હમણાં જે 4 મુદ્દા કીધા ને, 4 મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવશું. અચ્છા, એક પેલું આ કહી દો કે આ સમાંતર પ્લેટ કેપેસિટર, આજે આપણે આ કેપેસિટરોની જે ગોઠવણ કરતા હતા ને એની સાપેક્ષ બેસ્ટ કઈ રીતે બેસ્ટ, તો કે આપણે જ્યારે વાહકની કેટલીક પ્રોપર્ટી પહેલા ચેપ્ટરમાં જ્યારે આપણે લાસ્ટમાં ભણતા હતા ત્યારે યાદ કરો, અનંત વિસ્તરીય સમતલ, જ્યારે અનંત વિસ્તરીય સમતલ હતું ત્યારે અનંત વિસ્તરીય સમતલને જ્યારે આપણે કંઈક વિદ્યુત ભારિત કરતા હતા ત્યારે એના સંજોગોમાં એની આજુબાજુ જે વિદ્યુત ક્ષેત્ર હતું ને એ વિદ્યુત ક્ષેત્ર કેના વડે આપતા હતા? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. ત્યાં જે એક સૂત્ર હતું એ સૂત્ર કંઈક આવું હતું, એક શીટ વડે, અનંત વિસ્તરીય શીટ, એના વડે આટલું વિદ્યુત ક્ષેત્ર મળે, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. હવે આપણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનું જે ડિસ્કશન કરવા જઈએ છીએ ત્યારે આ જે પ્લેટ યાદ કરો, ત્યારે મેં ઘણા બધા કિસ્સાઓ લીધા હતા. બે પ્લેટ લઈ, એક ઉપર સિગ્મા જેટલો ધન હોય, બીજા સિગ્મા જેટલો ઋણ હોય, બે ઉપર બંને ઉપર સિગ્મા સિગ્મા જેટલો ધન હોય. શું થાય દરેક કિસ્સાની અંદર એ સમજવા માટે હું અત્યારે તમને એ જ કહી દઉં. માની લ્યો કે આ અનંત વિસ્તરીય જે સ્લીટ છે એમાં આજે આપણે કીધું કે ભાઈ અનંત વિસ્તરીય જ્યારે બે શીટ છે ત્યારે અનંત વિસ્તરીય શીટ માટે
માની લો કે આના ઉપર આપણે કહીએ ભાઈ સિગ્મા જેટલો ધન ચાર્જ છે, આના ઉપર સિગ્મા જેટલો ઋણ ચાર્જ છે. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહું છું, અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A. આના ઉપર પ્લસ Q વિદ્યુત ભાર મેં ધાર્યો છે, આના ઉપર માઇનસ Q ધાર્યો છે. તો જો આના ઉપર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા હોય, આના ઉપર પણ એટલી જ છે પણ માઇનસમાં છે, તો યાદ કરો કે આના ઉપર જ્યારે ધન વિદ્યુત ભાર હોય તો એને કારણે અહીંયા વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આમ હશે, ધનથી ઋણ તરફનું. એટલે આ ઋણને કારણે આ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. બે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હશે, પણ બહારની સાઈડ જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની સાઈડ જે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે, આ ધનને કારણે આ વિદ્યુત ક્ષેત્ર હશે એ આ તરફ હશે, ઉપર તરફ, પણ આ ઋણ જે સીટ છે એને કારણે આ નીચે તરફ હશે, અને પરિણામે બહારના તરફમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? 0. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? 0. કારણ કે આ જે ઋણ છે એને કારણે અહીંયા જ્યારે હું બહારની સાઈડ વિચારું છું ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે એ આ તરફ હશે, જ્યારે આને કારણે હશે એ આમ હશે. હોય તો સમાન મૂલ્યનું, આપણને ખબર છે અંતર ઉપર આધારિત હોતું નથી. તો જુઓ અહીંયા ફાયદો શું થયો? તો કે જે તમે આના ઉપર વિદ્યુત ભાર મૂક્યો ને, એ વિદ્યુત ભાર એવી રીતે પ્રેરિત થયો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર આ વિસ્તારમાં સીમિત થઈ ગયું. હવે યાદ કરો કે જે મેં અહીંયા જે ચર્ચા કરેલી હતી કે ભાઈ એક ગોળો છે, એક ગોળા ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકતા હતા તો મૂકવાથી એક ગોળા ઉપર આપણે જ્યારે વિદ્યુત ભાર મૂક્યું તો નો ડાઉટ ગોળા ઉપર આજુબાજુ વિદ્યુત ભાર મૂકી શક્યા, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બન્યું, પણ વિદ્યુત ક્ષેત્ર વિખેરાયેલું હતું, એટલે કે ઉર્જા વિખેરાયેલી હતી, આનો કોઈ ખાસ ઉપયોગ ન કરી શકાય. એનાથી આગળ કીધું ભાઈ આવા બે સુવાહકોનું તંત્ર લઈએ તો એક ફાયદો થયો કે ભાઈ થોડાક વિસ્તારમાં આપણે ઉર્જાને સંકેન્દ્રિત કરી શક્યા, આ વચ્ચે ઉર્જા કંઈક સંકેન્દ્રિત કરી શક્યા. નેક્સ્ટ એનાથી આગળ જ્યારે અનંત વિસ્તરીય આવા બે સમતલો લઈ લીધા, જ્યારે અનંત વિસ્તરીય આવા સમતલો શીટ, ત્યારે શું ફાયદો થઈ ગયો? તો કે આ એની જે તીક્ષ્ણ ધારો હશે ને એ સિવાયના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન જ હોય. તો એનો અર્થ એવો થયો કે એ વિદ્યુત ક્ષેત્રને આપણે આટલા વિસ્તારમાં જ સંકેન્દ્રિત કરી શક્યા, એટલે કે ઉર્જાને આપણે આટલા વિસ્તારમાં સંકેન્દ્રિત કરી શક્યા. તો હવે ખરેખર આપણું કેપેસિટર માટેનો જે યોગ્ય જે હેતુ હતો ને એ વ્યવસ્થિત રીતે આની અંદર સિદ્ધ થાય છે. અને પરિણામે આપણે કહીએ કે આપણે જે કેપેસિટરો ભણીએ છીએ એની અંદર સૌથી કદાચ એક સારું કેપેસિટર એટલે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર. કદાચ તમે બીજા કોઈ પણ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પૂછો ને ભાઈ કેપેસિટર એટલે શું, તો એ કેપેસિટરની તમને વ્યાખ્યા આવી જ આપે કે ભાઈ બે પ્લેટ હોય, એક પ્લેટ ધન હોય, બીજી ઋણ હોય, અને આ આખી રચના જે છે એકબીજાની નજીક મૂકી દો એને કેપેસિટર કહેવાય. ખરેખર કેપેસિટરનો વ્યાપક અર્થ આ નથી. ખૂબ સારામાં સારું કેપેસિટર એક છે, ખૂબ સારામાં સારું કેપેસિટર. પણ કેપેસિટરની રચના અથવા તો એની વ્યાખ્યા તો આપણે અહીંયા આપી. ગમે એવા આકાર હોય, ગમે એ ચાલે, આ બધાને કેપેસિટર કહેવાય. ખાસ ધ્યાન રાખજો, એકબીજાની પાસે મૂકેલા હોય યાદચ્છિક આકારના યાદચ્છિક કદના સુવાહકોનું તંત્ર એટલે એને કેપેસિટર ગણાય. અચ્છા, હવે આપણે જે ડિસ્કશન કરતા હતા કે ભાઈ આપણે ચાર મુદ્દાને ધ્યાનમાં રાખીને મારે આનું કેપેસિટન્સ, હું અહીંયા કોઈ શાબ્દિક વર્ણન છે અહીંયા લખેલું નથી, એટલે શાબ્દિક વર્ણન કરતો જાઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા કહીએ કે ભાઈ આપણે ચાર મુદ્દામાં જવું છે, એની અંદર પહેલા બંને પ્લેટોને આપણે વિદ્યુત ભાર આપી દેશું. તો વિદ્યુત ભાર આને આપણે આપશું એ પ્રમાણે એક ઉપર પ્લસ આપશું, બીજા ઉપર માઇનસ આપશું. પણ એની પહેલા આટલું એક ધારણા કે ભાઈ બંને પ્લેટો ધારી લેવાની, બંને પ્લેટોનું ક્ષેત્રફળ ધારી લેવાનું. માની લો કે અહીંયા આપણે બંને પ્લેટ છે એનું ક્ષેત્રફળ છે એ જેટલું સમાન છે, આનું ક્ષેત્રફળ એ છે, આનું ક્ષેત્રફળ એ છે. ખૂબ મોટી પ્લેટો છે હું પાછું કહું છું, અને બે પ્લેટો વચ્ચેનું અંતર ડી, પ્લેટો વચ્ચેનું અંતર ડી, અને એ કેવું હશે? ખૂબ જ નાનું. ખૂબ જ નાનું રાખવાથી શું ફાયદો થાય એ આપણી કેપેસિટન્સની વ્યાખ્યા તમને સારી રીતે સમજાવશે. જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર નાનું હોય ત્યારે અહીંયા આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર આપેલ જે બે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર હશે, કારણ કે આપણું જે સમીકરણ હતું, અહીંયા આવી જાવ એકવાર સમીકરણ ઉપર. આપણે આની અંદર જ્યારે હું કહું કે બે વચ્ચેનું અંતર જો નાનું હોય તો વિસ્થિતિમાનનો તફાવત કેવો મળે? બે વચ્ચે ઓછો મળે. અને જો બે વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ઓછો મળે ને તો એનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ આના ઉપર તમે વધુ વિદ્યુત ભાર મૂકી શકશો. શું કામ? તો કે ડેલ્ટા વી ઘટી ગયો. જો ડી ઘટાડો છો, ડી ઓછું, તો ડેલ્ટા વી ઓછું, ડેલ્ટા વી ઓછું એટલે કે આના બે વચ્ચે વિસ્થિતિમાનનો, એટલે આપણને ખબર છે કે વચ્ચે આ વિસ્થિતિમાનનો તફાવત કેટલો થઈ શકે મેક્સિમમ? તો કે અહીંયા વચ્ચે રહેલી હવાના કણોનું કે માધ્યમ હોય ને એનું આયનીકરણ થાય ત્યાં સુધી. તો આપણે આના ઉપર વધુ વિદ્યુત ભાર જો મૂકવો હોય તો ડેલ્ટા વી શક્ય એટલો નાનો રાખવાનો ટ્રાય કરવી, અને એને પરિણામે આપણે કહીશું કે બે પ્લેટો વચ્ચેનું અંતર ખૂબ નાનું. વ્યવહારમાં તો જે કેપેસિટરો તૈયાર થાય ને એ કેપેસિટરોમાં બે પ્લેટ વચ્ચેનું અંતર mm ના ક્રમનું હોય.
अच्छा ચાલો આપણે ચાર મુદ્દાને કન્સિડર કરીએ. એમાં મેં કીધું પહેલો મુદ્દો એટલે આપણો આ એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર આપણે આપી દીધો. વચ્ચેના વિસ્તારમાં બીજા મુદ્દામાં હવે શું કરશું? વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું. ટેક્સ્ટબુકમાં જ્યારે ડિસ્કશન છે ત્યારે એની અંદર બહારના વિસ્તારના વિદ્યુત ક્ષેત્રની પણ ચર્ચા કરી છે. મેં હમણાં કીધું એ પ્રમાણે બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. કારણ કે આને કારણે આ જે વિદ્યુત ક્ષેત્ર હશે એના કરતા આને કારણે આ વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વિરુદ્ધ દિશામાં હશે. એવી રીતે અહીંયા પણ બે વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ થશે. તો ત્યારે બહારના વિસ્તારમાં 0 હશે, પણ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આ જે શીટ છે એને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આ શીટને કારણે પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ધ્યાન રાખજો આ કયું વિદ્યુત ક્ષેત્ર છે? તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે બેનો સરવાળો કરી નાખો, કારણ કે આને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આને કારણે પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો બેનો સરવાળો થયો. બેનો સરવાળો થયો એટલે પરિણામી આપણને કેટલું મળ્યું? બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આપણો જો પહેલો મુદ્દો હતો બંને પ્લેટોને વિદ્યુત ભાર આપી દીધો, પછી બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ગણી નાખ્યું. હવે શું કરવાનું? બે વચ્ચેનો વિસ્તીર્ણનો તફાવત, અને એમાં કીધું જો બદલાતું હોય વિદ્યુત ક્ષેત્ર તો આ, અને અચળ હોય તો આનો ઉપયોગ કરવો. તો જુઓ અહીંયા આપણને એટલી ખબર પડી કે બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, અને જો બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એ વખતે તમારે શું કરવાનું? તો એ વખતે તમે જ્યારે ડેલ્ટા વી ગણો છો તો ડેલ્ટા વી બરાબર શું થશે? ઓલું સૂત્ર E * D. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર, તેને બદલે આ મૂકી દીધું સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આ સિગ્મા અપોન એપ્સિલોન નોટ, આ D એમ જ. અને હવે ચોથો મુદ્દો આપણો જે હતો એ કેપેસિટન્સ નક્કી કરવું. તો C બરાબર Q અપોન ડેલ્ટા V. તો C બરાબર Q અપોન ડેલ્ટા V. તો આ C બરાબર Q અપોન ડેલ્ટા V માં Q એમ નમ, પણ ડેલ્ટા V એટલે V લખ્યું છે મેં, અને V એટલે આ સિગ્મા D અપોન એપ્સિલોન નોટ. આ જ્યારે અહીંયા આપણે મૂકી દે સિગ્મા D અપોન એપ્સિલોન નોટ, એ કિંમત અહીંયા મૂકી દીધી V ને બદલે. અને Q બરાબર ઓલરેડી આપણા પાસે હતું સિગ્મા A. ક્યાંના ઉપરથી? તો કાંઈ સૂત્ર આપણે લખ્યું હતું સિગ્મા બરાબર Q અપોન A. એમાં Q ને સૂત્રનો કરતા બનાવતું સિગ્મા ઇન્ટુ A. તો આના ઉપરથી આપણે કહી શકાય કે આ જે સિગ્મા સિગ્મા કેન્સલ થઈ જશે, અને પરિણામે આપણું ફાઇનલી જે સૂત્ર આવ્યું તો એ ફાઇનલી સૂત્ર એની અંદર એપ્સિલોન નોટ A અપોન T. તમારા પાસે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું આ ખૂબ કામનું સમીકરણ. ધ્યાન રાખજો, હું બોલું છું ખૂબ કામનું સમીકરણ. હવે તમને એમ કહું ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે? તો એક કહેવાનું ક્ષેત્રફળ, બીજું કહેશું બે વચ્ચેના અંતર, બંને પ્લેટોના પરિમાણ. આમ બોલી શકો પરિમાણ એટલે કે એમાં ક્ષેત્રફળ વ્યાસ કે જે હોય આવી જશે. T બે પ્લેટ વચ્ચેનું અંતર, અને એપ્સિલોન નોટ એટલે માધ્યમ. અહીંયા શૂન્યાવકાશ છે એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી આવી, પણ બીજું કોઈ માધ્યમ હોય તો ત્યારે આવશે અહીંયા આપણે આ માટે આવશે માધ્યમની પરમિટિવિટી આવશે. આ જે છે પરિણામ, એના આધારે હું તમને એમ કહું કે કદાચ બે વર્તુળાકાર પ્લેટો હોય. અહીંયા જે અત્યારે આપણે માની લ્યો કે આ જે સમાંતર પ્લેટ રાખી, આ જે સમાંતર પ્લેટ પણ આ ચોરસ કે લંબચોરસ એવી આપણે કે અનંત વિસ્તરીય શીટો, એને બદલે હું અહીંયા વર્તુળાકાર પ્લેટો મૂકી દઉં તો કે જો વર્તુળાકાર પ્લેટો મૂકી દઈએ ને તો વર્તુળાકાર પ્લેટો માટે અહીંયા ક્ષેત્રફળ તરીકે તમે શું લખી શકશો? πr². ધ્યાન રાખજો વર્તુળાકાર પ્લેટો હોય તો પણ એને સમાંતર પ્લેટ કેપેસિટર તો ગણાય જ, અને ત્યારે અહીંયા શું લખશું? πr². તો ત્યારે હવે તમને આવા પ્રશ્નો પૂછી શકે કે ભાઈ વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલું કેપેસિટર છે, જો એ બંને પ્લેટોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કેપેસિટન્સ, તો ત્રિજ્યા બમણી થાય તો ક્ષેત્રફળ 4 ગણું થાય અને કેપેસિટન્સ પણ 4 ગણું થાય. અંતર ઉપર કેવી રીતે આધારિત છે? તો અંતર ઉપર એ ખબર પડી કે ભાઈ અંતર જો બમણું થશે, આ બે પ્લેટ વચ્ચેનું અંતર વધશે તો કેપેસિટન્સ ઘટશે. બીજા ઘણા બધા ફેક્ટર્સ મેં કીધું ખાસ આના ઉપરથી પછી પ્રશ્નો પૂછી શકાય છે. એ જે ક્ષેત્રફળ કીધું, ક્ષેત્રફળની અંદર તમને ગમે રીતે ફેરફાર કરી શકે. અચ્છા એક બીજું એક કહી દો અહીંયા કે માની લો કે આ બે પ્લેટો છે, એમાં એક પ્લેટ નાની છે બીજી પ્લેટ મોટી છે, અત્યારે સમાંતર પ્લેટ કેપેસિટર ગણાય તો કે હા ગણાય. અને જો સમાંતર પ્લેટ કેપેસિટર તમે ગણતા હો તો એનું કેપેસિટન્સ કેટલું લેવું? તો એનું કેપેસિટન્સ તમારે લેવું હોય તો ત્યારે અહીંયા ક્ષેત્રફળ તરીકે જે નાની પ્લેટો ને એનું ક્ષેત્રફળ તમારે લેવાનું છે. એક વખત અહીંયા ટેક્સ્ટ બુકમાંથી જરાક ઝડપથી નજર ફેરવી જઈએ. કેપેસિટરો અને તેનું કેપેસિટન્સ એને જ્યારે વ્યાખ્યાયિત કર્યું છે ત્યારે ટેક્સ્ટ બુકની અંદર સૌથી પહેલા આ અમુક વિધાનો મેં કેટલાક હાઇલાઇટ કરેલા છે સ્ક્રીન
પોઝ કરીને એક વખત વ્યવસ્થિત રીતે વાંચી લેજો. આ બે સુવાહકો, સુવાહક 1, સુવાહક 2, અહીંયા જે આપ્યું છે આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર, આના ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર, આનું વિસ્થિતિમાન કીધું છે V1, આના ઉપરનું વિસ્થિતિમાન કીધું છે V2. તો આપણે એમ કહીએ કે ભાઈ આના બે વચ્ચેનો ડેલ્ટા V, એટલે ડેલ્ટા V મીન્સ કે વિસ્થિતિમાનનો તફાવત, એટલે V1 માઇનસ V2. આનું સ્થિતિમાન ઊંચું હશે, આનું સ્થિતિમાન નીચું હશે. તો V1 માઇનસ V2 એ ડેલ્ટા V તરીકે તમારે લેવાનો છે, અથવા તો V તરીકે, અર્થાત કે આપણું જે કેપેસિટન્સનું આપણું જે પરિણામ છે એ કેપેસિટન્સના આપણા આ પરિણામની અંદર C બરાબર Q અપોન V. તો એની અંદર આ જે C કેપેસિટન્સ બરાબર Q એટલે આ ધન ગોળા પરનો વિદ્યુતભાર છે તે, અને V એટલે બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત તમારે લેવાનો હોય. જો સુવાહકો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર Q ને સમપ્રમાણમાં છે, એટલે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર 2 ગણો કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર બમણું થશે અને પરિણામે વિસ્થિતિમાન પણ બમણું થશે. એ હમણાં આપણે જે ડિસ્કશન કર્યું એ જ બધી વસ્તુઓ છે અહીંયા. બીજી એક બે બાબતો અહીંયા ખાસ જો, કેપેસિટન્સનો એકમ ફેરાડે અથવા 1 કુલમ્બ પર વોલ્ટ ખૂબ મોટો એકમ છે. માઇક્રોફેરાડ ને નેનોફેરાડ ને આપણે એવા એકમો છે એ જનરલી એનો ઉપયોગ કરશું. કેપેસિટરને દર્શાવવા માટે એની સંજ્ઞા આકૃતિ જે છે એ સંજ્ઞા આકૃતિ છે એ આ રીતે, આ કેપેસિટરની આ પહેલી છે એની સંજ્ઞા આકૃતિ છે. બીજી છે ચલ કેપેસિટરની છે. જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ બદલાતું હશે ને ત્યારે ચલ કેપેસિટરને રજૂ કરવા માટેની સંજ્ઞા આકૃતિ છે. અચ્છા, અહીંયા પછી એક શબ્દ જે સમજાયો છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અચ્છા, ત્યારે હું ડિસ્કશન કરતો ત્યારે વોલ્ટ પ્રતિ સેમીમાં મારે કેવું પડતું હતું, ત્યારે હું બોલ્યો તો 3 × 10⁸ વોલ્ટ પ્રતિ મીટર, એ સેન્ટીમીટરમાં થાય. અહીંયા આપણા માટે ખરેખર સાચું મૂલ્ય છે આ છે, એટલે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર આટલા ક્રમનું છે એ આની હવા માટેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. બરાબર, એટલે ત્યાં આગળ જે અત્યારે આપણે વાત કરી એમાં ડિસ્કશનની અંદર એ છે, એક કરેક્શન કરી નાખજો કે હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. બાકી એના બધા જે એકમો કીધું કે એક માઇક્રોફેરાડે, એક નેનોફેરાડે, આ બધા જે છે એકમો, એ એકમો વચ્ચેના એમના સંબંધો ને બધું નક્કી થઈ જાય. મોટા ભાગના મહત્વના એસી પરિપથોમાં કેપેસિટર એક ચાવીરૂપ ઘટક છે. એસી પરિપથોની અંદર કેપેસિટર છે ને એક ખૂબ અગત્યનો ઘટક છે, જે આપણે પછી સમજશું. સમાંતર પ્લેટ કેપેસિટર, તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે શું ધારવાનું, તો કે પહેલા તો આપણે કહીએ ભાઈ કેપેસિટર ક્ષેત્રફળ આપણે અહીંયા ધારવાનું છે, પછી બે પ્લેટ વચ્ચેનું અંતર ધાર્યું, અંતર ખૂબ નાનું રાખવાનું છે. આ કન્ડિશન જોઈ શકશો તમે, d² એક ખૂબ જ નાનું છે, એક કરતા એક કન્ડિશન. બંને પ્લેટ પરનો વિદ્યુતભાર લઈ લેવાનો છે, અને પછી એના ઉપરથી જ આપણે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q અપોન A. પછી આ જે આકૃતિ આપણે ડ્રો કરેલી છે એ આકૃતિ, આના ઉપર ધન વિદ્યુતભાર, આના ઉપર ઋણ વિદ્યુતભાર, વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે. બહારનું આયા અને આયા વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો કે 0. કઈ રીતે, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા 0 લખેલું છે, એ જ રીતે અહીંયા 0. તમે સમજી શકો કે આ જે ધન છે એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે ઉપર તરફ, આ ઋણને કારણે હશે નીચે તરફ, પરિણામી 0 થશે. પહેલા ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરી ગયા હતા, બે પ્લેટ હોય અનંત વિસ્તરીય, તો એક ધન અને એક ઋણ હોય તો વચ્ચે સરવાળો થાય, સાઈડમાં બાદબાકી, એના ઉપરથી. તો એના ઉપરથી આપણો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી ગયું ત્યાર પછી આપણે કહી શકાય કે ભાઈ જે V જે છે V બરાબર E × D, એનો ઉપયોગ કર્યો અને અંતે આપણે કહીએ ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ આપણને મળી ગયું. હવે આ એક સાથે એક MCQ માટે કે એવી રીતે કદાચ તમને પૂછે તો આ એક વસ્તુ ધ્યાન રાખીએ. અપેક્ષા મુજબ આ કેપેસિટન્સ તંત્રની માત્ર ભૂમિતિ પર આધાર રાખે છે. જો આપણે ખાલી એક ઉદાહરણ માટે આવું લઈએ કે હું પ્લેટો લઈ લઉં 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી, અને એ બે વચ્ચેનું અંતર લઈ લઉં આશરે 1 mm. આ સૂત્રની અંદર પ્લેટોનું ક્ષેત્રફળ લઈ લો 1 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર એટલે કેટલું થાય તમે વિચારી શકો. અને d એટલે બે વચ્ચેનું અંતર, કારણ કે કેપેસિટન્સ જો વધારે જોઈતું હોય તો ક્ષેત્રફળ શક્ય એટલું વધુ, અને d છે એ શક્ય એટલું નાનું રાખવું જોઈએ કેપેસિટન્સ જો વધારે જોઈતું હોય તો. તો આપણે શું કર્યું, આમાં કિંમતો મૂકી. c ની આ જે કે એપ્સિલોન નોટ ની કિંમત, એપ્સિલોન નોટ એટલે 8.85 × 10⁻12 SI એકમના, અને ક્ષેત્રફળ છે આપણે કીધું ભાઈ 1 મીટર સ્ક્વેર, અને આ જે d બે પ્લેટ વચ્ચેનું અંતર આયા મૂકી દીધું, અને ફાઇનલી જે આવ્યું એ આટલા ફેરેડે. હવે જરાક વિચાર કરવો જોઈએ, આ જે કેપેસિટન્સ છે 10⁻9 ફેરેડે, એટલે ખૂબ નાનું કહેવાય. અને પરિણામે આપણે કહેતા હતા કે ભાઈ એક ફેરાડે કેપેસિટન્સ એ તો ખૂબ મોટું ગણાય. અહીંયા વ્યવહારમાં જે કેપેસિટર હોય ને એનું કેપેસિટન્સ ખૂબ નાનું હોય. રિયલમાં જો તમારે કેપેસિટન્સ 1 ફેરાડે જેટલું જોઈતું હોય ને
તો શું કરવું પડે? જો એનું કેલ્ક્યુલેશન પણ અહીંયા આપ્યું છે, સેજ વિચારો. તમે 1 ફેરેડે આ કેપેસિટન્સ તપાસી શકો. શું કરવાનું? તો કે 1 ફેરેડે ખૂબ મોટું છે. 1 ફેરેડે મોટાપણું જોવાનો એક બીજો રસ્તો, સી બરાબર 1 ફેરેડે માટે 1 સેન્ટીમીટર અંતરે ધાતુની પ્લેટોનું ક્ષેત્રફળ ગણવાનું. તમે શું કરો કે ભાઈ આ કેપેસિટન્સ છે ને એની અંદર સી બરાબર 1 લઈ લ્યો અને ડી બરાબર 1 mm કે 1 સેન્ટીમીટર માની લ્યો કે આપણે 1 સેન્ટીમીટર લઈ લઈએ અને ક્ષેત્રફળ એ ગણીએ. જો ક્ષેત્રફળ એને સૂત્રનો કરતા બનાવશો આની અંદર, તો એ બરાબર સી ડી અપોન એપ્સાઇલોન નોટ, અને એના ઉપરથી આનું જ્યારે ગણતરી કરો તો 10⁹ મીટર સ્ક્વેર. તો આ જે આવ્યું ને, ખાલી આમ અંદાજ મૂકો કે આ કેટલું મૂલ્ય કહેવાય. 10⁹ મીટર સ્ક્વેર. આને જો હું કિલોમીટર સ્ક્વેરમાં ફેરવું, કિલોમીટર સ્ક્વેર, તો કેવડું થાય? 10⁶ કાઢી નાખવા માટે તો 10⁻³ એટલે કે 1000 કિલોમીટર સ્ક્વેર એવડી ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ લો. કેવડું ક્ષેત્રફળ કીધું? 1000 કિલોમીટર સ્ક્વેર. 1000 કિલોમીટર સ્ક્વેર જેનું ક્ષેત્રફળ થાય ને એવડી બે પ્લેટો લેવાની, અને ઈ બે પ્લેટોને અહીંયા મૂકી જ આપણે 1 સેન્ટીમીટર અંતરે, 1 સેન્ટીમીટર અંતરે મૂકો ને ત્યારે એનું કેપેસિટન્સ છે ઈ 1 ફેરેડે જેટલું થાય. તો આપણે કહેવાનું કે ભાઈ 1 ફેરેડે કેપેસિટન્સ છે ને, 1 ફેરેડે કેપેસિટન્સ ખૂબ મોટું કહેવાય. વ્યવહારમાં જે કેપેસિટરો મળે એ નાનું જશે. મેં તમને એક કેલ્ક્યુલેશન સોંપેલું હતું, પૃથ્વીનું કેપેસિટન્સ ગણતરી કરજો તો એનું પણ μf માં આવશે, 611 μf કે એવું કંઈક કીધું હતું. સારું, બાકી હવે જે ડિસ્કશન કરશું નેક્સ્ટ એ આવતા લેક્ચર વખતે